આર્ટિકલ 19 બધાને કહેવા માંગે છે કે વિડીયો અને ગમે તે ઉતારી આપણો અધિકાર છે. કોઈની સાથે કોઈ ગેરકાનૂની કઈ હરકત થાય તો બધાને વિડીયો ઉતારીને આપણે ફરજિયાત પોલીસ સ્ટેશને આપણે રજૂ કરવાનો આપણે અધિકાર આપેલો છે. પોલીસ સ્ટેશનની અંદર બી આપણે વિડીયો ઉતારવાનો અધિકાર આપેલો છે. તમે જાણતા નથી એટલે અધિકાર છે ભાઈ, પોલીસ સ્ટેશનમાં પણ અધિકાર છે આપણને વિડીયો બનાવવાનો. થાય તો આ સંવિધાન છે ને બધાને રક્ષણ કરવા માટે આર્ટિકલ 19 આપેલું છે. આ સમાજને ખબર છે નથી. આ પોલીસ ક્યારે બની છે? 1861 માં આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ એ અંગ્રેજોની સરકારમાં બનાવેલું છે. પછી 1947 માં આ દેશ આઝાદ થઈ ગયો. પછી 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ સ્વતંત્રતા દિવસ એ કોના માટે ઉજવે છે? આ સ્વતંત્રતા કોને કહેવાય છે? આ પબ્લિક છે. આ પોલીસ છે ને પબ્લિક માટે રક્ષા માટે છે. પબ્લિકના રક્ષણ માટે આ પોલીસ બનાવી છે. કઈ રક્ષક બને મારવા માટે નથી. મારવા માટે, કોઈને લાઠી આપવા માટે કોઈને અધિકાર આપ્યો તો મને કહો. આ સમાજનો આ વ્યક્તિ શું આ વસાવા છે? અમે આદિવાસીઓના 2011 નો જજમેન્ટ છે, વેદાંતા 11 નો જજમેન્ટ છે કે 5 જાન્યુઆરી 2011 આદિવાસી આ દેશના મૂળ માલિક છે. તો માલિકોને હેરાન કરવા માટે આ સરકારને કોને અધિકાર આપ્યો? કોઈની પાસે જવાબ હોય તો મને કે, હું તમને એવિડન્સ આપું. મારી પાસે છે પુરાવા છે. કોઈની પાસે હું પુરાવા આપું. આ પોલીસ સ્ટેશન, આ કચેરીઓ, આ શેડ્યુલ 5 એરિયાની અંદર આ પોલીસ સ્ટેશન બધા છે ને આ કેન્દ્ર સરકારનો બનાવેલો છે. આ કઈક મેં 2011 માં કીધું છે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કોઈ પણ કાનૂન કાયદો બનાવે એ 5મી સૂચિની અંદર કોઈ લાગુ પડતો નથી. અને ગ્રામ સભાની અંદર તમને કહું છું, આર્ટિકલ 142 આ આદિવાસીઓ માટે કોઈ એ માલિક બનેલા છે એટલા માટે ધર્મ નથી માનતા, માલિક બનેલા છે એના માટે આર્ટિકલ 42 આપેલા છે, 342. અને આર્ટિકલ 344 એમાં સંશોધન કરવાનો ગ્રામ સભાનો અધિકાર આપેલો છે. અધિકાર શું આપ્યો છે તમે જાણો? એમાં ગ્રામ સભા તમે લખીને ડાયરેક્ટ કલેક્ટરને તમે આપી શકો છો. આ અમારા ગામનો નિયમ કાયદો છે, તમે આપો તો કલેક્ટરને પાલન કરવું પડશે ને. કલેક્ટર કઈ આ જિલ્લાનો માલિક નથી, માલિક આપણે છે. તમે નિયમ અને અધિકાર જાણતા નથી. અને કોઈની પાસે આવું કહેવાનું કોઈ પ્રૂફ ને ડોક્યુમેન્ટ હોય તમને કે પોલીસ કોના માટે છે? પી મતલબ પબ્લિક, ઓ મતલબ ઓફિસ, એલ મતલબ આપણે લીગલ, આઈ મતલબ ઇન્વેસ્ટિગેશન, સી મતલબ ક્રાઇમ, ઈ મતલબ ઇમરજન્સી. તો આપણા માટે બનેલા છે રક્ષા કરવા માટે. અને કોઈની પાસે હોય તો મને કે, હું બધાના માટે બધાને કહું છું, આપણા જ દેશના છે, આપણે કઈ વિદેશના નથી. તો તમે કેમ પોતાના કાયદા ચલાવો છો? આ વિડીયો સોશિયલ મીડિયામાં પુરાવા માંગે છે તો પુરાવા તો વિડીયો જ છે, તો બીજો હું એવિડન્સ તમારે પ્રાઇવેટ બનીને પછી આપવાના છે. મનસુખ હોય કે મનસુખ ના બાપ હોય, આ દેશ ના બાપ ને નહીં પેદા કરેલો. આ દેશમાં આપણે પેદા થયેલા છે, બધા આ બધાના રક્ષા માટે, બધાના સુવિધા માટે છે. તમારા બાપનો કઈ ઘરથી લાવ્યા હોય તો મને પુરાવા લાવો કે આ સરકાર એના પહેલા કોંગ્રેસ હતી, પછી ભાજપ આવી. ભાજપ કઈ 30 વર્ષ પછી અમે સરકાર છે, તો તમારે પાસે પુરાવા લાવો આ જમીનના કાગળિયા. આ તો અમારા વોટ આપણે આપીએ છીએ પછી સરકાર બને છે. એના બાપને વોટ આપવાને બંધ કરી દે, સીધા સરકાર ભિખારી બની જાય. હમણાં પગે પડતા થઈ જાય. ટિપ્પણીઓ આવતા અચાનક મારી પર ફોન આવ્યા કે આ તમારા ગામમાં શું મેટર બન્યો છે. તો મેં જોયું તો સોશિયલ મીડિયામાં અમારા ગામના પોપટનું નામ લઈને કોઈ શખ્સોએ વાંધાજનક ટિપ્પણી કરી હતી. પણ તે દરમિયાન અમે તપાસ કરતા જણાયું કે કોઈ અણધુ ગામનો આનંદ વસાવા છે અને ભરૂચ બાજુનો કોઈ રાજ વસાવા છે. એમની આઈડી પરથી ગામ ડુમખલને બદનામ કરવા માટે, મા દીકરીઓને બદનામ કરવા માટે એ લોકોએ વાંધાજનક ટિપ્પણી કરી. અમારે એવું કેવું છે કે અમારે રાજ વસાવા જોડે કે આનંદભાઈ જોડે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી, એમના જોડે અમારા કોઈ ખેતરના ભાગ નથી. તો કેમ મારા ગામને ટાર્ગેટ કરીને એ લોકોએ વાંધાજનક ટિપ્પણી કરી, એ અમારે પૂછવાનું હતું. એના કારણે અમે 3 દિવસ પહેલા લીડિયાપાડા પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી. તે અરજી આપી પીઆઈએ અમને કીધું કે અમે તપાસ કરીશું.
અરજી આપ્યા બાદ બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે પણ એ લોકોને જે લખવાની ટિપ્પણી બધું ચાલુ જ હતું. તો અમે સાહેબને ગઈકાલે પૂછ્યું કે કેમ તમે એમને ફોન કરીને કહેતા નથી. સાહેબ એવું કહે છે કે એ લોકો બહાર છે, અહીં છે, ત્યાં છે. બહાર હોય તો એ લોકોને તમે બોલાવો ને અરજી આપ્યા પછી તો કમસે કમ અમારે માંગણી એવી છે કે કમસે કમ પોસ્ટ એ લોકોએ બંધ કરવી જોઈએ. તો છતાં પણ પોસ્ટ ન કરતા આજ રોજ અમે ગુરુવારના દિવસે આખું ગામ, આખો વિસ્તાર, ત્રણેય તાલુકાના માણસો ભેગા થઈને અમે ન્યાય માટે અહીંયા આવેલા છે. જ્યાં સુધી એ લોકોને પકડી નહીં લાવે અને અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે રોકાવાના છે, અહીંયા રહીશું. ભૂખે મરી જશું પણ અહીંથી અમે હટવાના નથી. એટલે હું કહીને મારા બે મારું નામ દક્ષાબેન કાનુભાઈ તડવી છે. હું લીંબડી 12 ફળિયાના રહેવાસી છું. કેવડિયા કોલોની, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકદમ સ્ટેચ્યુની નજીકમાં મારું ગામ છે. ત્યાંથી હું આવેલી છું આજે. અને જે મહિલા ઉપર થયું છે એ ખોટું થયું છે અને એ લોકો આરોપ મૂકે છે એ બી ખોટું છે. કેમ કે મહિલાને કહે છે, સરકાર કહે છે તમે બેટી બચાવો, બેટી પઢાવો. આ સરકાર, આ મૂર્ખી સરકારને કાઢી મૂકો અહીંથી. આ સરકાર અમને જોઈતી નથી. અને આજે હું એટલું કેમ છે કે તમે લેડીઝની સુરક્ષા શું કરી શકો? કરો છો આજ સુધી સરકારે? આ બધું બતાવીને અમારા ચૈતરભાઈને વારંવાર જેલમાં નાખવામાં આવે છે વગર ગુને. તો એમનો ગુનો એમને બી હાજર કરો અહીંયા ગાડી, એમને અહીંયા લાવો, એમને હાજર કરો અમારી સામે. હું એટલું જ કહેવા માંગુ છું, ચૈતરભાઈ નથી ગુનો કર્યો તો એમને જેલ ભોગવવાની થાય. આ ગુનેગાર છે એમને લાવીને આજે અમારી આગળ મૂકો અહીંયા ગાડી.